જામનગર લોકસભા બેઠક ઉપર કાંટે કી ટક્કર જોવા મળી હતી। ક્ષત્રિય સમાજના આંદોલનની સૌથી વધુ અસર ધરાવતી આ બેઠક ઉપર રસાકસી જોવા મળી હતી। ગુજરાતની જામનગર લોકસભા બેઠકની જો વાત કરવામાં આવે તો ભાજપના પૂનમ માડમ અને કોંગ્રેસના જેપી મારવિયા વચ્ચે જંગ જામ્યો હતો, જેમાં ભાજપના ઉમેદવાર સાંસદ પૂનમબેન માડમે જીતની હેટ્રિક લગાવી હતી। પૂનમબેન માડમને ચારે તરફથી તેના સમર્થકો તરફથી શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો હતો। રાજકોટની દુર્ઘટનાના પગલે તમામ ઉજવણીઓ રદ રાખવામાં આવેલી છે। સૌ પહેલા તો હું હાલારના સર્વે નાગરિકો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કે ફરીથી એક વખત મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે સમગ્ર સંસદીય ક્ષેત્રમાં એમના નેતૃત્વમાં જે પ્રકારે આજ સુધી કામો થયા છે, જે રીતે વિકાસ યાત્રા આખા હાલારની આગળ વધી છે, એના પર પુનઃ વિશ્વાસ કરી અને સર્વે નાગરિકોએ પુનઃ પોતે ઉમેદવાર હોય એ પ્રકારની લડત કરી અને નાગરિકોએ આજે પરિણામ શક્ય કર્યું છે। એ બદલ હું હૃદયપૂર્વક સર્વે નાગરિકોને, સર્વે કાર્યકર્તાઓએ જેને રાત દિવસ એક કરી અને આ પરિણામમાં ખૂબ જ માટે જહેમત ઉઠાવી છે, એ તમામને હૃદયપૂર્વકના વંદન કરી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ જીતનો જો સાચો જસ કોઈને આપી શકીએ તો હાલારના સર્વે નાગરિકો અને કાર્યકર્તાઓને હું આ જસ આપું છું। એમના લીધે જ આ પરિણામ શક્ય થયું છે। આટલી અફવા, આટલા સંઘર્ષમય વાતાવરણમાં પણ જે સારી રીતે બધાએ વિશ્વાસ રાખી અને મજબૂતીથી લડત આપી, એના લીધે આ પરિણામ શક્ય થયું છે। ત્યારે પુનઃ હું હૃદયપૂર્વક સર્વે નાગરિકોને, સર્વે કાર્યકર્તાઓને હૃદયપૂર્વકના વંદન કરી આ જીત એમને સમર્પિત કરું છું અને ફરીથી આવતા 5 વર્ષ માટે મોદી સાહેબના નેતૃત્વમાં હાલારની જે સેવા કરવાની તક આપ સૌની આ મહેનતને લીધે મને મળી છે, ત્યારે હું ખાતરી આપું છું આપણે સૌ મજબૂતીથી સાથે રહી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતની યાત્રામાં આપણે સમગ્ર ક્ષેત્રને જોડવામાં આપણે સૌ રાત દિવસ એક કરશું। ફરીથી એક વખત સર્વે કાર્યકર્તાઓને, સર્વે નાગરિકોને વંદન કરી અને હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।